સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગાંડોલના આશાપુરા મંદિરમાં લૂંટ, 4 શખ્સ દેખાયા। રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે ગુનાને આપ્યો અંજામ। જી હા મિત્રો, ગોંડલના 350 વર્ષ જૂના રાજવીપરાના હસ્તક આશાપુરા માતાનું પુરાતન મંદિરને ગત રાત્રિએ 3 જેટલા તસ્કરોએ મંદિરની ચોકીદારને ઓરડીમાં પૂરી દઈને આશાપુરા મંદિર તથા બાજુમાં આવેલા ગણેશ મંદિરને નિશાન બનાવીને ચોકીદારને બંદી બનાવીને માતાજીના આભૂષણ રોકડા મળીને કુલ 3,50,000 માલની લૂંટ કરીને સનસનાટી મચાવી દીધી છે। જી હા મિત્રો, બનાવના પગલે રાજવી પરિવાર તથા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, ડોંગ સ્ક્વોડ સહિત કાફલો મંદિર પાસે આવીને પહોંચ્યો છે। ચોકીદારને ફરિયાદને લઈ તપાસ ચક્રગતિ હાથમાં છે। જી હા મિત્રો, જેમાં 4 આરોપી સીસીટીવીમાં જોવા મળે છે। આશરે 2 થી 3 વાગ્યે ગુનાને આપ્યો અંજામ। ફરિયાદને યોગેન્દ્રસિંહ બલવંતસિંહ થાપાએ જણાવ્યું છે કે હું ગોંડલ આશાપુરા મંદિરને છેલ્લા 4 મહિનાથી ચોકીદાર કરી રહ્યો છું। મારી નોકરી રાત્રેના સમયે 8 વાગ્યાથી 7 વાગ્યા સુધી છે। ગઈકાલે રાતે 8 વાગે હું મારી નોકરી ઉપર આવેલો હતો। મોબાઈલ જોતો હતો ત્યારે રાતના આશરે 1 વાગે કૂતરા ભસવાનો અવાજ આવતા હું બેટરી લઈને મંદિરના બગીચા બાજુમાં આંટો મારવા ગયેલ અને બેટરીની લાઇટ ચાલુ કરી આજુબાજુમાં જોયેલ બાદ પેશાબ કરવા માટે ગયેલ અને પાછો આવેલ। રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરનું શટર ખુલ્લું હોય જેથી બંધ કરવાનો પ્રયત્ન કરતા મને ખ્યાલ આવેલ કે શટરને અડધેથી તોડી નાખેલ છે। જેથી હું મોબાઈલ લેવા મારા રૂમમાં બાજુમાં જતા 2 માણસો મોઢે માસ્ક બાંધેલ હોય અને તેને પકડીને લીધેલ અને ત્રીજો માણસ જેના હાથમાં સરી હોય તેણે મને સરી બતાવેલ અને કહેલું કે ચૂપ તેમ કહીને મને પકડીને મંદિરની બાજુમાં રૂમમાં લઈ ગયેલ અને મને ખુરશી ઉપર બેસાડીને એક જણો મારી પાસે ઊભો રહેલ અને બીજા 2 જણા રૂમને કબાટ વીખવા લાગેલ અને કબાટ વીખી નાખેલ બાદ 2 જણાએ આશાપુરા મંદિર તરફ ગયેલ અને એક જણો મારી પાસે ઊભો રહ્યો હોય જેણે મારા ખિસ્સા તપાસી મારા ખિસ્સામાં પર્સ હોય જેમાં 4 ગ્રામ સોનાનો હાર તથા 2.2 ગ્રામનું સોનું મંગળસૂત્ર લઈ લીધેલ હતું। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।